અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી માનનીય પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે। આપણી વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દેશના કટ્ટર ઈમાનદાર નેતા માનનીય અરવિંદ કેજરીવાલજી પધારી ચૂકેલા છે, ત્યારે એકવાર જોરથી તાળીઓ વધાવી લઈએ એમને। સાથે આજની આ ઉજવણીમાં આપણી મધ્યે આપણા માર્ગદર્શક અને આપણા પ્રદેશ પ્રમુખ શ્રી સુદાનભાઈ ગઢવી સાહેબ પણ પધારેલા છે, ત્યારે એમને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ। સાથે સાથે મનોજભાઈ સોરઠિયા, રાજુભાઈ સોલંકી, પ્રવીણભાઈ રામ, નિરંજનભાઈ વસાવા, તમામ પ્રદેશ નેતાઓ અહીંયા ઉપસ્થિત છે। આપણા નવનિયુક્ત જિલ્લાના પ્રમુખ શ્રી અંજનાબેન અને આપણા ઉપપ્રમુખ શ્રી સંગીતાબેન જેવા તમામ લોકો ઉપસ્થિત છે। મીડિયા મિત્રો પણ બધા માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લે। હવે હું પ્રદેશ પ્રમુખ શ્રીને વિનંતી કરીશ કે આજના પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન કરે। પ્રદેશ પ્રમુખ શ્રી સુદાનભાઈ ગઢવી સાહેબ। બોલો ભારત માતા કી ઇન્કલાબ। અરવિંદ કેજરીવાલજી तुम आगे बढ़ो। આજે અહીંયા ગુજરાતમાં પહેલી સરકાર બનાવવા બદલ હું આપને લાખ અભિનંદન આપું છું। મિત્રો તમારા માટે એકવાર તાળીઓ થઈ જાય। અને આપણો ઉત્સાહ વધારવા માટે આપણા માર્ગદર્શક, આપણા લીડર અને ભારતની જેની ઉપર ઉમ્મીદ છે એવા માનનીય અરવિંદ કેજરીવાલજી તમારો આભાર માનવા માટે અહીંયા પધાર્યા છે। એકવાર એમના માટે તાળીઓ થઈ જાય। આજે અહીંયા ચેતરભાઈ વસાવાની આગેવાનીમાં સાહેબ તમે જે કમાલ કર્યો છે, આખા રાજ્યમાં અને ભારતમાં ડંકો વાગે છે કે નર્મદામાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે। સાહેબ આજથી 6-8 મહિના પહેલા આપણે અહીંયા આવેલા ત્યારે કીધેલું કે લાગશે વાર પણ આવશે, લાગશે વાર પણ આવશે। મજા આવે છે કે નથી આવતી ભાઈ? મિત્રો આજે નર્મદામાં સરકાર બની। આજે માનનીય કેજરીવાલ સાહેબ કહેતા હતા, અમે જ્યારે આવ્યા ત્યારે નિરંજનભાઈ ને રાજુભાઈ ને મનોજભાઈ ને બધા હતા। साहब એવું कहता था कि इतने सारे लोग चुने हुए हैं, देखकर बहुत मजा आया। साहब ने कहिए છીએ કે આજ રીતે 2027 ની ચૂંટણી આવશે ત્યારે સાહેબ અહીંયા રાજ્યની સરકાર બનાવવા આવશે। એકવાર એમના માટે મિત્રો તાળીઓ થઈ જાય। અને હું માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબને જ કહીશ કે તેઓ જ આપને સંબોધી અને 2 શબ્દો કહે, કારણ કે એમણે આપણો ઉત્સાહ વધારવા માટે અહીંયા સુધી આવ્યા છે। એટલે એમને માઇક આપવું પહેલા તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ। મિત્રો भारत माता की, भारत माता की इनकलाब, वंदे। मैं दिल्ली से आप सब लोगों का तहे दिल से शुक्रिया अदा करने के लिए आया हूं। जिस तरह से आपने नर्मदा जिले में इतना विश्वास करके हमें इतना प्यार देके नर्मदा जिले में हमारी सरकार बनाई है, आम आदमी पार्टी की सरकार बनाई है, मैं तहे दिल से आपको बहुत बहुत धन्यवाद देता हूं। आपको शुभकामनाएं देता हूं, आपको बहुत बहुत बधाई देता हूं। पिछले 75 साल में चाहे राज्य स्तर पे चाहे जिला स्तर पे गुजरात में केवल 2 पार्टियों की सरकार बनती थी, कांग्रेस या बीजेपी।
लोग कहते थे गुजरात में तीसरी पार्टी का कोई हो ही नहीं सकती, तीसरी पार्टी नहीं हो सकती, तीसरी पार्टी का कोई वजूद नहीं है। पहली बार आप लोगों ने, नर्मदा जिले के लोगों ने तीसरी पार्टी की सरकार बना दी, आम आदमी पार्टी की सरकार बना दी। ये दिखाता है कि गुजरात के लोग बदलाव चाहते हैं। आज नर्मदा जिले के लोगों ने जो करके दिखाया है, कल पूरा गुजरात करके दिखाएगा। ये जो आदिवासी क्षेत्र के लोगों ने ये चिंगारी जो शुरू की है, यहां से नर्मदा जिले से जो चिंगारी शुरू की है, अब ये चिंगारी पूरे गुजरात में फैलेगी और 2027 में आम आदमी पार्टी की सरकार बनेगी। ये किसी क्रांति से कम नहीं है। 30 साल से बीजेपी के भ्रष्टाचार, दमन, उन्होंने इतना ज्यादा अत्याचार कर रखा है, जिसको पकड़ के जेल में डाल देते हैं, डराते हैं, धमकाते हैं, झूठे केस करते हैं। लोगों के पास विकल्प नहीं था। ये बीजेपी और कांग्रेस दोनों मिले हुए हैं। अभी भी पूरे गुजरात में सुनने में आ रहा है, एक जगह बीजेपी कांग्रेस को सपोर्ट कर रही है, कांग्रेस बीजेपी को सपोर्ट कर रही है। जहां कांग्रेस के पास उम्मीदवार नहीं है, बीजेपी उम्मीदवार दे रही है। अभी पंचायत चुनाव में बीजेपी के नेताओं ने बोला कि जहां जहां कांग्रेस के पास उम्मीदवार नहीं थे, बोले हमने दे दिए उनको। कांग्रेस ने बोला कि जहां जहां हमारे पास उम्मीदवार नहीं थे, बीजेपी ने दिए हमको। बड़ा भाईचारा है दोनों के अंदर, बड़ा भाईचारा है दोनों के अंदर। और ये दोनों मिलके लूटते हैं, दोनों के जॉइंट धंधे चल रहे हैं, दोनों की रिश्तेदारियां हैं, आपस में शादी विवाह ब्याह होते हैं। ये दोनों अलग अलग पार्टी नहीं है, दोनों मिलके गुजरात को लूट रहे हैं। केवल आम आदमी पार्टी आपके लिए लड़ रही है। अगर जेल जाना हो, कांग्रेस के नेता जेल नहीं जाते, आपका नेता चेतर वसावा जेल जाता है। इस बार नर्मदा जिले में आपने सरकार बना के चेतर वसावा को इन्होंने कई दिनों तक जेल में रखा। इनके मुंह पे करारा तमाचा मारा है पूरे आदिवासी समाज ने बीजेपी के मुंह पे। मैं अब संगीता बहन, अंजना बहन से कहना चाहता हूं, पूरा गुजरात नहीं पूरा देश देख रहा है। नर्मदा जिले में जो सरकार बनी है, हमें बहुत अच्छा काम करना है, ईमानदारी के साथ काम करना है, लोगों की सेवा करनी है। लोगों ने जो ये विश्वास दिया है, इस विश्वास को पूरा करना है, ताकि गुजरात के सब लोग बोलें कि देखो नर्मदा जिले में कितना अच्छा काम हो रहा है। सब लोग देखेंगे तो पूरे गुजरात के अंदर नर्मदा जिले की बात फैलेगी। आप लोगों ने इतना विश्वास किया, हमें इतना प्यार दिया, इसका तहे दिल से बहुत बहुत शुक्रिया। भारत माता की। મિત્રો, આજે માનનીય અરવિંદ કેજરીવાલજીને ચિંતા હતી કે અહીંયાથી જ નર્મદા નીકળે અને આપણે પાણી ન મળે. સાચું કે નહીં? સાચું કે નહીં? હવે જોઈએ છે ને, હવે સરકાર અહીંયાથી બનીને 27માં સરકાર બને એટલે પહેલું પાણી આ મારા આદિવાસી ભાઈઓને મળશે સાહેબ. આજે હું સંગીતાબેન અને અંજનાબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સામાન્ય પરિવારના લોકોને મિત્રો તક મળતી હોય તો એ માનનીય અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટીના કારણે આપણે સૌને મળી રહી છે. બરોબર કે નહીં? આ પાર્ટી આમ આદમી પાર્ટી આમ લોકોની પાર્ટી છે અને આમ લોકો જ ચલાવશે સરકાર. હું પણ અભિનંદન આપું છું બંને બહેનોને, આખી ટીમને, અને મજબૂતાઈથી સારા કામ કરે એવી શુભકામનાઓ પાઠવું. તો બધા જ લોકોને નમ્ર વિનંતી છે કે રેલીમાં આપણે આગળ વધવાનું છે અને માન્ય કેજરીવાલ સાહેબ સાથે આપણે આગળ વધવાનું છે, એટલે પાછળથી બધા આગળ રહેજો. એના પહેલા આપણે આપણી આદિવાસી વાડી કરી દઈએ ને, આદિવાસી વાડી કરી દઈએ ને. તૈયાર છો બધા? પાછળ વાળા પણ તૈયાર છો? આદિવાસી વાડી કરી નાખીએ ને.
ચાલો આદિવાસી એટલે ચાલો ધન્યવાદ. બધા લોકો ખૂબ ખૂબ આભાર. પૂર્વ મુખ્યમંત્રી માનનીય બધા શ્રી સાથે જાઓ. અરવિંદ આપણે આગળ કેજરીવાલજી વધવા.